આપનો દોસ્ત પાર્થ આહિર દિલેર અને મારી જોડે બેઠા છે ઋષિકુમાર પંડ્યા અને આજે ગણેશ ચતુર્થીના દિવસે અમારા મહેમાન બન્યા છે. તો ઋષિકુમાર, આજે તમે અમારા અને મહેમાન બન્યા છો અને એમાં આ ચૂરમાના લાડુ તો ભૂદેવને અતિ પ્રિય હોય ને આજે ગણેશ ચતુર્થી છે, તો આપણી જે ગૌમાતાઓ છે એને આપણે આયુર્વેદ પદ્ધતિથી જે ઔષધિઓ આપીને જે ઘી બનાવ્યું છે એ ઘીમાંના લાડુ બનાવ્યા છે. તો તમે આ પ્રસાદ રૂપે લ્યો અને જુઓ કે કેવા બન્યા છે અને કેવો એનો ટેસ્ટ છે. સરસ, ખૂબ સરસ લાડુ છે. અને એ છે ને, જ્યારે પ્રસાદ સ્વરૂપે કોઈ વસ્તુ લઈએ અને એની અંદર ભાવ ભળેલો હોય તો એનો સ્વાદ તો અનેરો આવે જ. પણ ઘી પણ ક્યારે વિશેષ બને? જ્યારે ગાયો પણ ઔષધિ ખાતી હોય અને એ પ્રકારે જે વિશેષ બનેલું ઘી હોય. અને ઘી એટલે આયુર્વેદ પ્રમાણે એનું એક નામ સ્નેહ પણ છે. સ્નેહન માટે ઔષધો વૈદ્યો છે એ શરીરનું સ્નેહન કરવા માટે, જેનું શરીર વૃક્ષ હોય તો એના માટે કહેતા હોય કે તમારે ઘી ખાવાની જરૂર છે. તો આ સ્નેહન સ્વરૂપનું આ ઘી છે અને એનો પ્રસાદ ભગવાનને ધરાવેલો ગણપતિ બાપાને આજે આપણે ધરાવ્યો છે. અદ્ભુત વસ્તુ છે. અમે તો અનેક વખત દિલાભાઈના મહેમાન બન્યા છીએ અને ઘણી વખત એ માખણ ને ઘી અને એ ઘી લગાવેલા રોટલા અને ખાધું છે. પણ આ અદ્ભુત વસ્તુ છે દિલાભાઈ. આમાં કશું નાખવામાં નથી આવ્યું, માત્ર દેશી ગોળ, ગાયનું ઘી અને ઘરના ઘઉં અને ખસખસ. વાહ વાહ! નહીં કાંઈ ડ્રાય ફ્રૂટ કે નહીં પેલું કે છેલ્લું, કાંઈ જરૂર જ નથી. આની અંદર જ બધી વસ્તુ આવી ગઈ છે. બીજી કોઈ મોંઘી વસ્તુ નાખવાની જરૂર નથી. સ્નેહ અને ભાવ ભળે અને ચોખ્ખું ઘી હોય, ચોખ્ખું દેશી ગોળ હોય, એટલે બધી જ વસ્તુ આવી જાય. અફલાતુન છે. મને એકલા નથી ખવડાવવાનો, તમારે લેવાનો છે. લ્યો. જય આયુર્વેદ. બોલો બોલો. બીજી એક વાત કહેવી છે, એ આપણું ઘી તમે ખાધું તો તમને આમ કેવું લાગ્યું? અને આમ એને ઔષધિ રૂપે આપણે ઉપયોગ કરવો હોય તો મારા દર્શક મિત્રો અને ગ્રાહક મિત્રો છે તો ઘણાને ખ્યાલ ન હોય કે આ ઘીને આપણે ઔષધ રૂપે પણ ઉપયોગ કરી શકાય. ખાસ એક જણાવજો. અત્યારે ઘણા વૈદ્યોને તમે મળો, હું તો ઘણા વૈદ્યોને મળ્યો છું, ઘણા વૈદ્યો સાથેનો સીધો સંપર્ક છે. એટલે જે વાત, પિત્ત અને કફ ત્રણ પ્રકૃતિ છે એ પ્રમાણે વાત પ્રકૃતિ જેની હોય, પિત્ત પ્રકૃતિ જેની હોય, અને એના માટે છે ને ગાયનું ઘી એ એક ઔષધ છે. શરીરની અંદર જે રૂક્ષતા હોય તો એને ડોક્ટર છે, વૈદ છે, ઘી ખાવાનું કહેતા હોય. ઘી ખાય તો એ શરીરની અંદર થોડું સ્નેહન થાય. પછી જેનામાં શરીર પિત્ત વાળું હોય તો ગરમી વધારે હોય તો એ ગરમી શાંત પાડવા માટે પણ ગાયનું ઘી ખાવાનું કહેતા. હવે તમે શતાવરી આપો છો ગાયોને તો શતાવરી છે ને એ ઠંડુ પાડવા માટેનો ગુણ ધરાવે છે. તો હવે શતાવરી ખાતી ગાય અને એ ગાયના દૂધમાંથી, માખણમાંથી બનાવેલું ઘી એ જ્યારે મનુષ્યના ખાવામાં આવે ને, ખોરાકમાં આવે તો એના બધા જ શતાવરીના ઔષધીય ગુણો એ ઘીમાં પણ હોય, ટ્રાન્સફર થતા. હા, એટલે એ ઘી પાછું તમે ખાવાના ઉપયોગમાં લો એટલે એ અદ્ભુત વસ્તુ બની જાય. એ ઔષધિ જ છે એક પ્રકારે. એટલે આવી રીતે તમારે સાજા રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય તો આ ઘી પોતે ઔષધ છે, ઔષધીય રૂપ છે. આ જે ઘી, આ પ્રકારની ઔષધિઓ છે ને, પેલા આપણે વનવગડામાં ચારે બાજુ હતી, ચારતી ગાયો હતી. જ્યારે આપણે કૃષ્ણ ભગવાનના સમયની વાતો કરીએ, પણ ત્યાર પછીનો આખો ગૌપાલનનો સમયગાળો જ બદલી ગયો. એટલે અત્યારે હવે એ પ્રકારનું ગૌપાલન થતું હોય, એ પ્રકારનું ગૌપાલન કરી અને એ પ્રકારે ઔષધીય સ્વરૂપે ઘી બનતું હોય એવી વ્યવસ્થા ઓછી રહી છે. અને પાર્થભાઈ એમાંના એક છે. એટલે એ ઔષધીય સ્વરૂપે ઘી ખાવું હોય તો એ પાર્થભાઈનું ઘી છે. અને ખૂબ ખૂબ આભાર ઋષિભાઈ. અને આ ઘી બનાવવાની પાછળ પણ ઘણા બધા અમારા ઋષિભાઈ જેવા મિત્રોનો સંયોગ છે. આદરણીય વૈદ શ્રી જીતુભાઈ પટેલ છે, પ્રકાશભાઈ ચૌહાણ છે, રોહિતભાઈ ડોબરિયા છે. તો મારા ઘણા બધા આવા મિત્રો છે ને, તો આ કાર્યની અંદર અમને મદદ કરતા હોય છે ને આ બધાના સંયોગ દ્વારા આ ઔષધ રૂપ ઘી આપણે ગ્રાહકોને ઘર સુધી પહોંચાડતા હોઈએ છીએ. મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ ઋષિભાઈ, આભાર તમારો. અને અમારા કેમેરામેન છે કમલેશભાઈ, તો એનો પણ ખૂબ ખૂબ સાથે આભાર વ્યક્ત કરવો પડે. જય ગૌ માતા.